પવન શ્રી એકેદશી મહિલા કોલેજ જામનગર, હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટ, ભાનુ અટારા, 3rd યર BSc હોમ સાયન્સ, કેન્ટીન મેનેજમેન્ટ, પેપર નંબર 1. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટર 3 પૂરા કર્યા. એમાં પહેલું ચેપ્ટર હતું ઇન્ટ્રોડક્શન ટુ કેન્ટીન મેનેજમેન્ટ, એમનો અર્થ, એમનું મહત્ત્વ, એમની લાક્ષણિકતાઓ જોયા. પછી સેકન્ડ યુનિટમાં આપણે પરચેસિંગ, સ્ટોરેજ એન્ડ કુકિંગનો અભ્યાસ કર્યો. થર્ડ યુનિટમાં આપણે મેનુ પ્લાનિંગ એન્ડ ફૂડ સર્વિસ વિશે અભ્યાસ કર્યો. આજે આપણે અહીંયા આગળના અભ્યાસમાં જોઈએ તો ટ્રેનિંગ એન્ડ એકાઉન્ટ કીપિંગ, એમાં એ તાલીમનો અર્થ, બી તાલીમની જરૂરિયાત, સી હેલ્પર માટે ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન, અને ડી પ્રકાર, તેમના લાભ અને ગેરલાભ. એકાઉન્ટ કીપિંગ ટાઇપ્સ, એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. ચોથા યુનિટમાં બહેનો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો ટ્રેનિંગ અને હિસાબ કિતાબની શું પ્રક્રિયા છે, અથવા તો કેન્ટીન મેનેજમેન્ટ ચલાવીએ છીએ ત્યારે આપણે જોયું હતું એમના અર્થમાં કે કેન્ટીન ચલાવવા માટે એની વિશેષતાઓ શું છે, કેન્ટીન મેનેજમેન્ટના તબક્કાઓ શું છે, એના કાર્યો શું છે. પછી એના સ્ટેપમાં આપણે એનું આયોજન, સંગઠન, મૂલ્યાંકન, સંકલન, દોરવણી, નિયંત્રણ, આ બધા વિશે આપણે જોયું કે કોઈ પણ વ્યવસ્થાપનમાં અથવા તો કોઈ પણ આયોજનમાં છે એ ઘણી બધી બાબતોનું છે એ ધ્યાન રાખવું પડે છે. ત્યારે કેન્ટીન જ્યારે આપણે ચલાવીએ છીએ ત્યારે એને સારો નફો મેળવવા માટે, કેન્ટીનને વ્યવસ્થિત ચલાવવા માટે, ગ્રાહકોને આકર્ષવા માટે અને ડે ટુ ડે કેન્ટીન વધુને વધુ સારી રીતે છે એ પ્રગતિ કરે, એના માટે તમે ક્યાંય પણ છે એ કેન્ટીનમાં જાઓ ત્યારે ગમે ત્યારે 5 દિવસ પછી, 10 દિવસ પછી, મહિના પછી, 2 વર્ષ પછી જાઓ તો શાકના સ્વાદમાં તમને એમ થાય કે અહીંનું શાક ખાધા પછી જ મજા આવી, અહીંના આ ડીશ ખાધા પછી જ આપણને મજા આવી. તો એ મજા કરવા માટે અને ગ્રાહકો વધુને વધુ આકર્ષાય અને કેન્ટીનમાં દોડીને આવે એના માટે છે એ આયોજન છે એ ખૂબ મહત્ત્વની બાબત છે. અને આયોજનનું બરોબર નિયંત્રણ થતું હોય તો બધી બાબતોનું ચેકિંગ, હિસાબ કિતાબ છે, ખરીદી છે, પછી સ્વચ્છતા છે, સલામતી છે, કુકિંગ છે, મેનેજમેન્ટ અંગેનું પગલાઓ છે, પછી કઈ વસ્તુ કઈ સિઝનમાં મળે છે ખરીદી લઈ અને એને પછી સ્ટોરેજ કરવા માટે આપણે જોયું કે કેટલી બધી બાબતો છે એ ધ્યાનમાં રાખવી પડે છે. અત્યારે મોટા મોટા મોલની અંદર આપણે જઈએ તો મોલની અંદર બધી વસ્તુ કેટલી સરસ પેકિંગમાં, હવે તો ક્યાંય જોખવું પડે કે આ કંઈ છે જ નહીં. તો આ બધી વસ્તુ છે એ ક્યારે પછી એનું સેલ છે આ બધું ધ્યાનમાં રાખી અને દરેક વસ્તુનો અનાજ, કરિયાણું આ બધું છે એ બરાબર જો સમયે, મસાલા છે આ બધું જો સ્ટોરેજ થઈ જાય તો ઘણો બધો ભાવમાં પણ ડિફરન્ટ આવે છે. તો આ એક ટ્રેનિંગના ભાગરૂપે જ આગળના ચેપ્ટર આપણે જોયા કે કુકિંગ કેમ કરવું, ખરીદી કેમ કરવું, પછી એને સ્ટોરેજ કેમ કરવું, એની સ્વચ્છતા અને સલામતી, કે તો લોકો છે એ દોડીને આવવાના છે, રન બાય રન, લાંબો રન કાપવો હોય, કેન્ટીન સરસ રીતે ચાલુ રહે એના માટે આપણે જામનગરની અંદર જોઈએ છીએ કે આરામ હોટલ ગમે ત્યારે તમે જુઓ વર્ષોથી કે ફોરેન કન્ટ્રીમાંથી આવતા હોય તો એ પહેલો પ્રેફરન્સ આપે કે નહીં છે કે ત્યાં છે એ સ્ટે માટે બહુ સારી બાબત છે. તો આ બધા કેન્ટીન એની સરસ છે, રહેવા માટેની વ્યવસ્થા છે એ સરસ છે. તો આ બધી બાબત જોઈ અને લોકો છે એ વધુને વધુ આકર્ષાય અને વધુને વધુ એ કેન્ટીન છે એ વધુ ફાયદામાં રહે એના માટે છે એ ટ્રેનિંગ છે અને હિસાબ કિતાબ છે એ ખૂબ જરૂરી બાબત બની જાય છે. તો હિસાબ કિતાબની પ્રક્રિયા અને ટ્રેનિંગ છે
એ મિનિંગમાં શું કહે છે કે તાલીમનો અર્થ વ્યક્તિમાં વિશેષ જ્ઞાન અને કુશળતા વિકસાવવા અને કોઈ પણ બાબતનું માર્ગદર્શન આપવા કે કોઈ પણ પદ્ધતિસરની માહિતી મેળવવા માટે જ્યારે કેળવણી છે અને શિક્ષણ છે એ એક તાલીમનો જ ભાગ છે. શિક્ષણની વ્યાખ્યામાં આપણે જોઈએ એજ્યુકેશનમાં કે અપેક્ષિત શિક્ષણ. શિક્ષણ એટલે પરિવર્તન, પણ આ પરિવર્તન એ કેવું તો કે અપેક્ષિત પરિવર્તન. તો જ શિક્ષણ કે દિવસે ને દિવસે નવું ને નવું કંઈક શોધાઈ રહ્યું છે અને એ અપડેટ થતું રહેવું. કોઈ પણ બાબત, અત્યારે મોબાઈલ છે તો તરત જ પ્રશ્ન પૂછે અપડેટ બાબત. તો કોઈ પણ શિક્ષણ હોય કે કોઈ સંસ્થા ચલાવવી હોય કે કોઈ હોસ્ટેલ્સ ચલાવવી હોય કે હોટલ ચલાવવી હોય કે કોઈ પણ બિઝનેસ ચલાવવો હોય, તો આના માટે છે એ ટ્રેનિંગ છે એ ખૂબ જરૂરી બાબત બને છે. ત્યારે વ્યક્તિમાં વિશેષ જ્ઞાન અને કુશળતા મેળવવા માટે અને દરેક બાબતનું માર્ગદર્શન મેળવવા માટે પદ્ધતિસરની જે માહિતી છે એ કેળવણી અને ઔપચારિક શિક્ષણ મેળવી અને વ્યક્તિ છે એ ટ્રેન થાય ત્યારે એ અહીંયા છે એ ટ્રેનિંગનો અર્થ છે એ આપણને સૂચવે છે. ક્ષેત્ર પ્રમાણે મેં તમને કીધું કે હોટલ હોય કે હોસ્ટેલ હોય કે રેસ્ટોરન્ટ હોય કે સંસ્થા ચલાવવી હોય કે કોલેજ ચલાવવી હોય, કોઈ પણ ક્ષેત્રમાં તાલીમ છે એ છે બદલાતી રહે છે. અર્થાત તાલીમ કોઈ પણ ક્ષેત્રના અથવા કોઈ પણ ફિલ્ડમાં અનુલક્ષીને અપાતી હોય છે. યોગ્ય તાલીમથી વ્યક્તિ કેળવાય છે અને વિશેષ જ્ઞાન અને કુશળતા દ્વારા તે સક્ષમ બને છે. હોસ્પિટલમાં ડૉક્ટર, નર્સ આ બધાએ ખૂબ જ પ્રેક્ટિકલી તાલીમ મેળવી હોય છે અને પછી જ તે પદ્ધતિસરની કાર્ય પદ્ધતિથી પરિચિત બને અને એ કુશળતાપૂર્વક કાર્ય ની ફરજ બજાવે છે. તો એ ટ્રેનિંગ છે એ લીધેલા વખતે આપણે ઇન્ટરવ્યૂ આપવા જઈએ છીએ તો એ શું છે કે તમે કેવી ટ્રેનિંગ લીધી છે, તમે શું ભણ્યા છો. ઇન્ટરવ્યૂમાં એમ કે શું પૂછશે એને લક્ષીને તમે તૈયારી કરીને જાઓ. તમે જે જ્ઞાન મેળવ્યું છે એ જ્ઞાનને લગતી છે, એ ટ્રેનિંગને લગતી છે. તમે જે કુશળતા પ્રાપ્ત કરી છે, તમારામાં જે એફિશિયન્સી પડેલી છે એનું ઇન્ટરવ્યૂ છે. પછી તમને કાંઈ શિક્ષણ લગતો પ્રશ્ન પૂછે એવું નથી તમે શું શિક્ષણ મેળવ્યું છે, તમે કેટલા પગથિયા ચડીને આવ્યા. આ એક ટ્રેનિંગનો જ ભાગ છે. અથવા આ એક ઇન્ટરવ્યૂમાં પૂછનાર જે પ્રશ્ન પૂછે છે એ પ્રશ્નના ભાગરૂપે પણ કે તમે કઈ રીતે ટ્રેન થયેલા છો. તમે કહી દેશો 100 પગથિયા હતા તો એ કંઈ ગણીને તો નથી બેઠા અથવા ગણેલા છે, પણ તમારો કોન્ફિડન્સ કેવો છે, આ જે તમારી કાર્યકુશળતા છે એ કાર્યકુશળતા ઉપર જ દરેક ક્ષેત્રમાં, દરેક બિઝનેસમાં અથવા તો દરેક રીતે વ્યવસ્થિત સંસ્થા ચલાવવા માટે છે એ ટ્રેનિંગની જરૂર પડે છે. પછી તે હોસ્ટેલ, સ્કૂલો કે શાળાઓ કે લશ્કર હોય કે ગમે તે ઔદ્યોગિક એકમ હોય, સચિવાલય હોય કે સરકારી ભવનો હોય પણ કે થિયેટર હોય, કોઈ પણ સ્થળમાં નિયમિત ધોરણે કેન્ટીન જ્યારે ચલાવવામાં આવે છે અને આ કેન્ટીનના ભાગરૂપે જ્યારે વ્યક્તિ કેન્ટીન ચલાવે છે એમાં દરેક વ્યક્તિ પછી નાના જે કારીગર હોય ત્યાં એનાથી જે મેનેજર છે ત્યાં સુધીના પોસ્ટના દરેક વ્યક્તિને છે એ વ્યક્તિ ટ્રેન થયેલો હોય. પછી તે ભોજન પીરસનાર હોય, ભોજન બનાવનાર હોય, કોઈ પણ વ્યક્તિ કેન્ટીનની અંદર કામ કરતો હોય, એ કામ કરનાર વ્યક્તિ કેન્ટીન જેમની માલિકીની છે એ માલિકને પણ દરેક બાબતની છે એ જાણ હોવી જોઈએ કે વધુને વધુ નફો થાય, લાંબા સમય સુધી આ કેન્ટીન વધુ કેમ ચાલે, આ લાંબો સમય વધુ નફો મેળવવા માટે આપણે કેવા પ્રયત્ન કરવા જોઈએ. તો આ બધી બાબતે છે વિચારો છે એ માંગી લે છે. આ છે કેન્ટીનનો અર્થ. બેનો, આવતા પીરિયડમાં આપણે છે એની શું જરૂરિયાત છે, કેન્ટીન મેનેજમેન્ટ માટે ટ્રેનિંગની જરૂરિયાત શું છે એનો આપણે છે એ વિગતે અભ્યાસ કરશું.